એ 1 ઓક્ટોબરની સવારે શોભિત દેસાઈના જય ગઝલ. હા 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 હા. ક્ષિતિજ ઉપર મોહનદાસ કરમચંદ ગાંધી, પરમ પૂજ્ય બાપુની હાજરીના એંધાણ વર્તાઈ રહ્યા છે. અને શોભિત દેસાઈ અત્યારે એક આંખમાં માયસ્થેનિયાની ઢીલાશ લઈ અને બીજી આંખમાં બબ્બે મસ્તી ભર્યા 2.5 વર્ષ પહેલાના ઓપરેશનની લાલાશ લઈને તમને બધાને આજે સંબોધવા બેઠા છે. ક્યાં વાત હે! એવો સુંદર દિવસ ગયો છે આજે અત્યાર સુધીનો. અને એવી એક સરસ ગઝલ આવી તો મને થયું કે તમારા બધાની જોડે શેર કરું. આહા, તવજુ ચાહુંગા સાહેબ. અને જ્યારે પણ સાંભળો ત્યારે મનોમન જો પહોંચું તમારી સમક્ષ અને તમારા સુધી તો દાદ જરૂર આપજો. હા, કારણ કે વિમ્બલ્ડન ફાઇનલમાં પણ જ્યારે એક સરસ સ્મેશ પ્લેયર મારતો હોય છે પછી એને એક્સપેક્ટેડ દાદ નથી મળતી ને, તો એ ઊંધો ફરી અને ફરી પાછો પોતાના મૂળ સ્થાને જતા પહેલા બંને હાથેથી શ્રોતાઓને ઇગ્નાઇટ કરે છે કે દાદ આપો. એટલે દાદ તો બહુ જરૂરી છે. હા, અને જો યોગ્ય હોય તો જ દાદ આપવાની, બાકી મૌન જ રહેવાનું. તો તવજો ચાહુંગા સાહેબ કે ભીતરને વ્યસ્ત રાખતા સૌ સ્વાર્થ છોડીએ. ભીતરને વ્યસ્ત રાખતા સૌ સ્વાર્થ છોડીએ. આશ્ચર્ય ચિહ્ન ઘૂંટીએ, પ્રશ્નાર્થ છોડીએ. ભરપૂર, ભવ્ય, પૂર્ણ છે પ્રત્યેક પળ અહીં. ભરપૂર, ભવ્ય, પૂર્ણ છે પ્રત્યેક પળ અહીં. સંક્ષેપ ને સીમિત અને ભાવાર્થ છોડીએ. એ શું કહો છો આપ? જરા ફેરવો નજર. અરે એ શું કહો છો આપ? જરા ફેરવો નજર. આપો હુકમ જો આપ તો પરમાર્થ છોડીએ. દેખાશે નવ્ય તો જ ક્ષિતિજ પર કે આભમાં. દેખાશે નવ્ય તો જ ક્ષિતિજ પર કે આભમાં. જૂનું જે બાજુનું છે બધું પ્રાર્થ છોડીએ. ભેગી થઈને કહી રહી છે 700 રૂચા. જી હા, ભેગી થઈને કહી રહી છે 700 રૂચા. શું કહી રહી છે? ભેગી થઈને કહી રહી છે 700 રૂચા. નાવીન્યના વિરોધીઓને પાર્થ છોડીએ. જય ગઝલ.